આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં સ્વાતંત્ર્ય પર્વની સાથે પારસી સમુદાય હર્ષોલ્લાસથી નવરોઝ પર્વની ઉજવણી કરી. દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દમણમાં વસતા પારસી સમુદાય દ્વારા તેમના નવા વર્ષ એટલે કે નવરોઝ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરોઝનો અર્થ નવો દિવસ થાય છે અને આ પર્વ પારસી સમુદાય દ્વારા સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. ઈરાની અને શાહી કેલેન્ડર મુજબ છેલ્લા 3000 વર્ષથી આ નવું વર્ષ ઉજવવામાં આવે છે. આજના પવિત્ર દિવસે દમણની પારસી અગિયારીમાં વિશેષ પૂજા અને જશ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમુદાયના લોકોએ ભેગા મળી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તહેવારમાં હફ્તસીન ટેબલ સજાવવાની વિશેષ પરંપરા છે, જેમાં એસ અક્ષરથી શરૂ થતી 7 અલગ અલગ વસ્તુઓ જેવી કે વિનેગર, ખાંડ, મીઠાઈ, સફરજન સાથે ગુલાબજળ, મીણબત્તી અને ગોલ્ડ ફિશ મૂકીને ટેબલ સજાવવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી પહેલાના 10 દિવસ ગાથા તરીકે ઓળખાય છે, જેમાં પૂર્વજોને નમન કરી પ્રાર્થના કરવામાં આવે છે અને ત્યારબાદ નવરોઝની ઉજવણી થાય છે. દમણ અગિયારીના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સહિત પારસી પરિવારો એકસાથે મળીને સંપૂર્ણ દેશ અને દમણની જનતાને પારસી નવા વર્ષની વિશેષ શુભકામનાઓ પાઠવી હતી. આજે નવરોઝ છે. નવ મંજે ન્યૂ અને રોઝ મંજે યવ. પારસી ન્યૂ યર પૂરા હિન્દુસ્તાનમાં સેલિબ્રેટ થાય છે અને ઈરાનની કેલેન્ડર પ્રમાણે, શાહીન કેલેન્ડર પ્રમાણે 3000 યર્સ બેકથી આ ન્યૂ યર મનાવવામાં આવે છે. અને આજે અમે લોકોનો જે ન્યૂ યરનું સેલિબ્રેશન હોય ઇટ ઇઝ નોટ હફ્તસીન. હફ્તસીન એક ટેબલ મૂકવામાં આવે છે અને 7S આઇટમ્સથી 7 અલગ અલગ લાઈક 7 એમાં વિનેગર, શુગર, કેન્ડલ્સ, પછી આપણે સ્વીટ્સ, એપલ્સ ને એ બધું 7Sથી એના વર્ડિંગ્સ આવે છે. તે ટેબલ સજાવીને ન્યૂ યર બનાવીએ અને ગોલ્ડ ફિશ હોય, સાથે સાથે રોઝ વોટર હોય અને કેન્ડલ્સ હોય. અને અમે લોકો હરેક અગિયારીઓમાં બધા પારસીઓ જાય અને 10 દિવસના ગાથા હોય. ગાથા એટલે જે અમારા પૂર્વજો ગુજરી ગયા હોય એને અમે નમન કરીએ, એનું પ્રેયર કરીએ 8 ડેઝ અને 10 અને 9 ડેઝ. 10મા દિવસે પટેટી હોય છે. બધા કે હેપી પપેટી. પપેટી ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ગાથા. એ અમે લોકો પપેટી નથી બનાવતા, અમે ન્યૂ યર બીજા દિવસે બનાવીએ છીએ. આજે અમારા ટ્રસ્ટીઝ અને અમારા પ્રેસિડેન્ટ અદીશભાઈ, બીજા અમારા 7 ટ્રસ્ટીઝો રિયા અગિયારીમાં અમે લોકો બધા મળીને પારસીઓનું મલ્લિકોમ છે પણ જશન કર્યું અને બધા સાથે મળીને અમે લોકોએ ન્યૂ યર સેલિબ્રેટ કર્યું. આઈ વિશ ઓલ દમણની જનતાને અને હિન્દુસ્તાનની જનતાને અને બધા પારસીઓને આ હેપી ન્યૂ યર. વલસાડમાં શ્રાવણે જુગાર રમતા 500 કુનીઓને ₹78,000નો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા. વલસાડ રૂરલ પોલીસે શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 5 મોબાઈલ ફોન સહિત રોકડ રકમ મળી કુલ ₹78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ વધતી હોવાથી વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. જુગાર રમતા શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં કિરણ અશોક હળપતિ, પુનિત પ્રેમ બહાદુર સોની, વિશાલ વિજય નાયકા, ધર્મેશ અશોક નાયકા અને મુકેશ છીબુ રાઠોડનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચેતવણી આપી છે કે શ્રાવણ માસ દરમિયાન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને આવા કૃત્યો કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. પારડીના કોલક સીએન પરમાર બીએડ કોલેજમાં એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. એન્ટી રેગિંગ અંગે વક્તવ્ય, ડ્રામા, કાવ્ય પઠન, ગીત રજૂ કરી એકતાનો સંદેશો પાઠવ્યો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આયોજિત સંલગ્ન પારડી તાલુકાના કોલક ગામે આવેલ સીએન પરમાર બીએડ કોલેજમાં એન્ટી રેગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં FY બીએડના તાલીમાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એન્ટી રેગિંગ અંગે વક્તવ્ય, ડ્રામા, કાવ્ય પઠન, ગીત વગેરે દ્વારા સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં FIBએડના તાલીમાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ જેવી સામાજિક બદી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં રેગિંગના કાયદાકીય અને માનસિક પરિણામો અંગે માહિતગાર કરાયા. વિદ્યાર્થી જીવનમાં રેગિંગથી થતા નુકસાન અને મિત્રતાના મહત્વને દર્શાવતો જીવંત અભિનય, ગીત અને કવિતાઓ દ્વારા સકારાત્મક વાતાવરણ અને એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટીઓ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તથા તમામ અધ્યાપકો દ્વારા કાર્યક્રમને વધાવ્યો હતો. તેમજ સંસ્થાના ટ્રસ્ટીએ શુભકામનાઓ પાઠવી હતી. मर के जी लिए एक पल तो अब हमें जीने दो सारी उम्र हम मर के जी लिए. અમે જે કહીએ ને કરવું જ પડશે, નહીંતર કોલેજમાં રહેવાનું મુશ્કેલ કરી દઈશું. રોકાઈ જાઓ કૃપા. આ રેગિંગ છે, કોઈ મજાક નથી. તમે એમના સિનિયર છો, એમનું માર્ગદર્શન કરો, એમને ડરાવો નહીં. નિષ્ઠા તો વચ્ચે ના બોલી સાથે આપણી કોલેજની પરંપરા છે. આવી ખરાબ પરંપરા બંધ થવી જોઈએ. એની સામે અમે અવાજ ઉઠાવીશું. સાચું કહ્યું. હવે અમે ડરના મારે બેસીશું નહીં. એનું માનવું જ પડશે. પણ આ તો ઇન્ટ્રોડક્શન કરતા પણ વધારે લાગે છે. વાહ, પહેલા દિવસમાં જવાબ આપવાનું શીખી ગયા. ચાલો તો રહેવા દો, એક ફની ટાસ્ક કરીને બતાવો. બધાની સામે ડાન્સ કરીને બતાવો. ના, અમારે નથી કરવું. કેમ? સિનિયરનું કેવું માનવું નથી? દમણ લાઇટ હાઉસ બીચ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા શિસ્તબદ્ધ પરેડની સલામી ઝીલી. પૂરના હીરોઝનું કરાયું સન્માન. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે 80મા સ્વાતંત્રતા દિવસની અત્યંત ઉત્સાહભેર અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દમણના જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા તિરંગો લહેરાવી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓએ પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત શિસ્તબદ્ધ પરેડની સલામી ઝીલી હતી. આ કાર્યક્રમ દરમિયાન દીવમાં આયોજિત મુખ્ય સમારોહ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ઉપસ્થિત તમામ લોકોએ પ્રશાસક પ્રફુલ્લ પટેલને સાંભળ્યા હતા. આ ગૌરવપૂર્ણ પ્રસંગે દમણમાં આવેલા પૂર દરમિયાન જીવના જોખમે ઉત્કૃષ્ટ બચાવ કામગીરી કરનાર સાહસિક યુવાઓ, ફાયર વિભાગ અને બીચ ગાર્ડને તેમની અદ્ભુત કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમને આગળ વધારતા કલેક્ટર સૌરભ મિશ્રાએ ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રદેશની વિકાસ ગાથાઓ વર્ણવી હતી. આ ભવ્ય ઉજવણીમાં પ્રદેશના જનપ્રતિનિધિઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉજવણી કરી રહ્યો છે. सुभाष बाबू इन सभी वीरों के लिए एक बार जोर. જય હિન્દ. पटेल पुलिस सब इंस्पेक्टर 8वां दशक का अंतिम पड़ाव. देश का सितारा. आजादी कई स्वतंत्रता सेनानियों एक फौजी होने के नाते दमन वासियों को 80वें स्वतंत्र दिवस की बहुत बहुत शुभकामना देता हूं, बधाई देता हूं. आज यहाँ पे हमारे दमन में कलेक्टर साहब द्वारा जो आयोजन किया गया, एक भव्य कार्यक्रम हुआ यहाँ पे, और मैं दमन की जनता को ये मैसेज कन्वे करना चाहता हूँ कि जो प्रशासक महोदय की तरफ से जो हमारे कार्यक्रम किए जा रहे हैं यहाँ पे, और जो तरक्की जो दमन में हुआ है, रिसेंट में जो हमारा एयरपोर्ट दमन में आया है और नमो हॉस्पिटल का जो प्रधानमंत्री द्वारा जो यहाँ उद्घाटन हुआ है, यह हमारे दमन की जनता के लिए बहुत बहुत ही एक प्रेरणादायक स्रोत है, जो हम एक नई उड़ान उड़ रहे हैं. નાના પોંઢાના બાલચોંડી ખાતે ₹2.43 કરોડના ખર્ચે નિર્માણ થયેલી સરકારી પ્રાથમિક શાળાનું મંત્રી નરેશ પટેલના હસ્તે લોકાર્પણ. બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના કુલ 265 વિદ્યાર્થીઓને નવી અદ્યતન શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ સહિતની સુવિધા મળશે. નાના પોંઢા તાલુકામાં આવેલ બાલચોંડી ગામે 80મા સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે 2.43 કરોડના ખર્ચે નિર્માણ થયેલી અદ્યતન સુવિધા સભર સરકારી પ્રાથમિક શાળાનું રાજ્યના સરકારના આદિજાતિ વિકાસ, ખાડી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહ પ્રસંગે મંત્રી નરેશભાઈએ જણાવ્યું હતું કે આ શાળાને આજે 109 વર્ષ થયા છે. 109 વર્ષ પહેલા જે વડીલોને શિક્ષણની જ્યોત પ્રગટાવવાનો વિચાર આવ્યો હશે તેમને હું નમન કરું છું. વર્ષ 1956માં પારસી સજ્જને ₹501 શાળા માટે દાન કર્યું હોવાનું સ્થાનિક આગેવાને મંત્રીને જણાવતા મંત્રી પારસી દાતાની સાખવતાને બિરદાવી જણાવ્યું હતું કે તે સમયે સરકારી ગ્રાન્ટ મળતી ન હતી. લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી શાળા શરૂ કરાતી હતી. આજે સરકારે આ એક શાળાને નિર્માણ માટે ₹1,63,00,000 અને કમ્પાઉન્ડ વોલ સહિત અન્ય સુવિધા માટે 80 લાખ ફાળવ્યા હતા. આમ કુલ ₹2,43,00,000 ફાળવવા એ નાની સૂની વાત નથી. બાળકો દેશનું ભવિષ્ય છે અને પ્રાથમિક શાળામાંથી તેઓને શિક્ષણ પણ મળે છે અને કેળવણી પણ મળે છે. રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી અદ્યતન સુવિધાવાળી શાળા બનાવતા હવે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને ખાનગી શાળામાંથી મોટી સંખ્યામાં બાળકો હવે ફરી સરકારી શાળામાં પરત ફરી રહ્યા છે, જે સરકારી શાળા પ્રત્યે વાલીઓનો વિશ્વાસ બતાવે છે. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના કુલ 265 વિદ્યાર્થીઓને નવી અદ્યતન શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ સહિતની સુવિધા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મણિલાલ ગાવી, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દક્ષાબેન ચૌધરી, નાનાપોંડા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ, ગામના સરપંચ, સંગઠન મહામંત્રી સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક ફિલ્ડમાં લોકોની સેવા કરી રહ્યા છે એવા પણ કેટલાક લોકો છે. પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એટલા બી કેટલાક લોકો હશે. એટલે આ શાળા 109 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓ આપણે ગણતરી કરીએ તો બહુ મોટી સંખ્યામાં લોકો ભણી ગયા હોય. આજુબાજુના ગામના લોકો પણ આવ્યા હશે. આ તો બાલચંડીની વાત કરું છું કારણ કે તે સમયે કોઈ શાળાઓ નહીં હતી. એટલે 8-10 ગામ વચ્ચે એક શાળા ચાલતી અને એ પ્રકારે આ શાળાઓએ આપણા આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણની જ્યોત પ્રગટાવેલી. આજે થાળી ખોલીને આપણે એક વટવૃક્ષ ના દર્શન કરી રહ્યા છીએ. 2,09,00,000 રૂપિયા 43 લાખ 2,43,00,000 રૂપિયા તમારી એક બાલ ચોંડીને આપવા આ કોઈ નાની સૂની ઘટના નથી. વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે પાંડે પરિવારે ₹21 લાખના જીવન રક્ષક દવાઓ અને સર્જિકલ સાધનોનું વિતરણ કર્યું. વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે પાંડે પરિવારે અંદાજે ₹21 લાખની કિંમતની જીવન રક્ષક દવાઓ અને સર્જિકલ સાધનોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ વલસાડના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં ઉપયોગી બને તેવી દવાઓ અને સર્જિકલ સાધનો હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા. પાંડે પરિવારની આ સેવાકીય પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ આવકારી હતી. આ ઉપરાંત સાંસદના ફંડમાંથી પાલિકા સંચાલિત હોસ્પિટલ માટે સોલાર આરો પ્લાન્ટ પણ ફાળવવામાં આવ્યો હતો. આ નવી સુવિધા દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલના સ્ટાફને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવા અને દર્દીઓને વધુ સારી સારવાર પૂરી પાડવા માટે આ કામગીરી મહત્વપૂર્ણ સાબિત થશે. અમરનાથ પાંડેજીએ અમારી માતૃશ્રીની પુણ્યતિથિ આ વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ જીવન રક્ષક દવાઓ, વિવિધ ગ્લુકોઝની બોટલો વિતરણ શરૂ કર્યું હતું. વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલજીના નામે ઓળખીએ છીએ, એમનું પણ હું સ્વાગત કરું છું. સાથે હોય કોઈ પણ જગ્યાએ આર્ગ્યુમેન્ટ કરવી હોય, કોઈને ભગવાન દવાની જરૂર નહીં પડે આપવાનું જે કામ કરી રહ્યા છે એ કૈલાસના પરિવારને ખરેખર ખૂબ અભિનંદન આપું છું. જે આપણા જે પાંડે પરિવાર જે વલસાડ જિલ્લામાં અલગ અલગ સેવાકીય કાર્ય થકી આપણા વલસાડ જિલ્લાના લોકોની અવિરત સેવા દાયકાઓ સુધી કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને અમરનાથભાઈ, કૈલાસભાઈ અને મીનાબેન અને સાથે સાથે હમણાં દિવેશભાઈ અને એમનો પરિવાર જે સેવાકીયનું ભગીરથ કામ કરી રહ્યા છે. આ વર્ષે પણ એમણે 21 લાખનો દવા અને અલગ અલગ સાધનો આપણા વલસાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં આપી છે અને અલગ અલગ સેવાકીય કાર્ય જ્યારે કરી રહ્યા છે ત્યારે અમને પણ એમની સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું. આ જ રીતે આપણે વલસાડ જિલ્લામાં અલગ અલગ સેવાકીય કાર્યો થકી આપણે વલસાડ જિલ્લાની
લોકોની સેવા કરશો? અમારા માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેજીની આજે 25મી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ એક સેવા યજ્ઞ શરૂ કર્યો હતો કે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ જે છે એમાં સતત 17મા વર્ષે અમારા પરિવાર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરતમંદ દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે જીવનરક્ષક દવાઓ, વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો તેમજ ક્લિનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનોનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હાલની આ ગ્લુકોઝ બોટલો અને જે ક્લિનિકલ સામાનો છે અને બીજી જે ચીજ વસ્તુઓ છે જીવનરક્ષક દવાઓ, એનું બજાર કિંમત જો આપણે હાલમાં ગણીએ તો લગભગ 21 લાખ રૂપિયાની આ બજાર કિંમતથી તમામ જીવનરક્ષક દવાઓ અને ગ્લુકોઝ બોટલોનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારું પરિવાર હંમેશા આ કાર્ય કરતું આવ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમારા પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ સતત ચાલુ રહેશે. પાડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા 15મી ઓગસ્ટ 80મા સ્વાતંત્રતા પર્વે આચાર્ય ફાલ્ગુની દેસાઈએ ધ્વજવંદન કરાયું. પારડી સ્થિત જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 15મી ઓગસ્ટ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન પ્રસંગે કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે આમંત્રણ તથા પરેડની કામગીરી કરવામાં આવી હતી. કેડેટ્સની દેશભક્તિ, શિસ્ત અને ઉત્સાહપૂર્વક ભાગીદારી કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાની અને રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાની પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકગણ, કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ, એનએસએસના સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુદૃઢ અને અસરકારક સંચાલન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુની દેસાઈના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલના દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ દાદના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.